સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ કેપિટલ લોન્સ ખાતે નવરાત્રિના 10,000થી વધુ ખેલૈયાઓની કેપેસિટીવાળો વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો હતો. તેને ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં એક કામદારને પગ સહિતના શરીરના ભાગોમાં ઈજા પહોંચી છે, જ્યારે અન્ય કામદારો જે તે સમયે જમવા માટે ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રંગતાળી નવરાત્રિના આયોજકોએ આ સમગ્ર ઘટનાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ફાયર વિભાગ કે પોલીસને પણ આ અંગે જાણ કરી નથી. આ ડોમ જે નવરાત્રિના આયોજન માટે બનાવવામાં આવ્યો હતો તે તૂટી પડતા નીચે પાર્ક કરેલી 2 ટ્રક અને એક કાર ઉપર પડ્યો હતો. પરિણામે આ ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે ડોમ ઉતારવાની કામગીરીમાં જોડાયેલા કામદારોમાંથી અન્ય કામદારો જમવા માટે બેસી ગયા હતા. માત્ર એક જ કામદાર ત્યાં હાજર હતો, જે ડોમ તૂટી પડતા તેની નીચે દબાયો હતો અને તેને ઈજાઓ પહોંચી હતી. જો બાકીના કામદારો પણ ત્યાં હાજર હોત તો વધુ ગંભીર પરિણામો આવી શક્યા હોત. કામદારોના જમવા માટેના વિરામે તેમનો ચમત્કારિક બચાવ કર્યો હતો. આયોજકે દુર્ઘટનાની ફાયર વિભાગને પણ જાણ ન કરી. કેપિટલ લોન્સ ખાતે રંગતાળી નવરાત્રિનું આયોજન કરાયું હતું. ડોમ તૂટી પડવાની આટલી મોટી ઘટના બની હોવા છતાં કાર્યક્રમના આયોજકોએ આ સમગ્ર મામલો દબાવી રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તાત્કાલિક ફાયર વિભાગ કે પોલીસને આ અંગે જાણ કરી નથી, જે તેમની ગંભીર બેદરકારી સૂચવે છે. વહીવટીતંત્રને જાણ ન કરવાના કારણે આ ઘટનાના કારણો અને નુકસાનની યોગ્ય તપાસ થઈ શકી નથી. આ અંગે ફાઇલ કંટ્રોલ રૂમમાં કોલ કરીને માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ડોમ પડવા અંગેની કોઈપણ પ્રકારની માહિતી ફાયર વિભાગમાં આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીયુ બારડનો સંપર્ક કરીને આ અંગે જાણકારી મેળવવાનો પણ પ્રયાસ કરાયો હતો. જોકે પોલીસને પણ આ અંગે કોઈપણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે.